નમસ્કાર, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદના શિક્ષિકા હિનાબેન તડવી છેલ્લા 6 વર્ષથી કરી રહ્યા છે શિક્ષાનો સેવા યજ્ઞ। શિક્ષણ સમાજની એક એવી જરૂરિયાત છે કે જેની અગત્યતા કદાચ રોટી, કપડાં અને મકાન જેટલી નહીં લાગતી હોય, પરંતુ એના કરતાં ઓછી પણ નથી। અને કદાચ એટલે જ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને પોતાના જન્મદિવસને વ્યક્તિગત ન રાખીને પોતાના જન્મદિવસને સમગ્ર દેશમાં શિક્ષકોને સન્માનવાના હેતુથી શિક્ષક દિવસ તરીકે ઉજવવા અનુરોધ કર્યો, જે સમગ્ર દેશમાં સહર્ષ સ્વીકારી લેવામાં આવ્યો। ત્યારે તારીખ 5મી સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસે વાત કરીએ આણંદ શહેરની નગર પ્રાથમિક શાળા નંબર 6 ખાતે પ્રવાસી શિક્ષિકા તરીકે સેવા આપી ચૂકેલા આણંદના હિનાબેન તડવીની, જેઓએ નાની વયથી જ શ્રમિક અને ગરીબ બાળકોને શિક્ષિત કરવાની જવાબદારી પોતાના શિરે લઈ અંદાજે છેલ્લા 6 વર્ષથી જિલ્લામાં શિક્ષણનું સ્તર અને જિલ્લાનું ગૌરવ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે। આણંદ શહેરમાં રહેતા હિનાબેન બુધાભાઈ તડવીએ BA, MA, BEd, MEd ની શૈક્ષણિક લાયકાત ધરાવે છે। તે સિવાય તેમણે યોગમાં ડિપ્લોમા, CCC, NCC અને NSS જેવા ઉપલબ્ધિઓ પણ હાંસલ કર્યા છે। હિનાબેન અંદાજે 6 વર્ષ પહેલા શરૂ કરેલા આણંદ ટેરેસ શાળાના માધ્યમથી જિલ્લાના શ્રમિકોના સંતાનોને અને ગરીબ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપી બાળકોના ભાવિ ઘડતરનું શ્રેષ્ઠ કામ નિસ્વાર્થ ભાવે કરી રહ્યા છે। હિનાબેન તડવી શિક્ષાના સેવા યજ્ઞનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। તેઓએ ગરીબ અને સ્લમ વિસ્તારના બાળકો માટે પોતાના ઘરની છત પર ટેરેસ શાળા બનાવીને રોજ નિયમિત શિક્ષણ કાર્ય હાથ ધરી બાળકોને ભણાવી રહ્યા છે। તેમણે અત્યાર સુધીમાં કુલ 503 જેટલા શાળામાં ન જતા બાળકોનો શાળામાં પ્રવેશ કરાવ્યો છે। તેમજ ગરીબ પરિવારમાંથી આવતા અને ભણવામાં હોશિયાર હોય તેવા 100 જેટલા બાળકોને તેમણે ખાનગી શાળાઓમાં પ્રવેશ અપાવ્યો છે। તે ઉપરાંત હિનાબેન 10 જેટલા અનાથ બાળકોના શિક્ષણની જવાબદારી જાતે નિભાવી રહ્યા છે, જે ખરેખર દર્શાવે છે કે કેવી રીતે એક શિક્ષક શિક્ષિત સમાજનું નિસ્વાર્થ ભાવે નિર્માણ કરી શકે છે। આપણે કહી શકીએ કે શિક્ષક દિન એટલે બાળકોના શ્રેષ્ઠ ભાવિનો આધારસ્તંભ ઊભો કરવાનું સ્તુત્ય કાર્ય કરનાર શિક્ષકોને તેમના યોગદાન માટે આભાર પ્રગટ કરવાનો દિવસ, સમાજ નિર્માણ બદલ શિક્ષકોએ આપેલ સમર્પણને ગૌરવવાન કરવાનો દિવસ અને વિશેષ તો રાષ્ટ્ર નિર્માણના કાર્ય માટે સતત કાર્યરત રહેતા શિક્ષકોને સન્માનવાનો દિવસ। હિનાબેન તડવીએ એક એવું ઉદાહરણ બન્યા છે જેમના વિશે જાણતા જ દરેકના મનમાં તેમને સન્માનવાની ભાવના સ્ફુરી ઉઠે છે અને એ બાબત ખૂબ જ ગૌરવમયી છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।